આપણે સૌ જાણીએ છીએ હાલની જે યુદ્ધની પરિસ્થિતિ છે એમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ અને જે નેચરલ ગેસ છે એ પરિસ્થિતિ પર જ્યારે અસર થઈ છે ત્યારે ખાસ તમામને જણાવવાનું કે આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલની કોઈ પણ પ્રકારની મુશ્કેલી આપણે ત્યાં નથી. અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને એની સાયકલ પણ છે એ બહુ વ્યવસ્થિત ચાલુ છે, એટલે કોઈ પણ લોકોએ આમાં પેનિક થવાની જરૂર નથી. એ જ રીતે સરકારશ્રીની ગેસ બાબતની પહેલી પ્રાયોરિટી હાઉસ હોલ્ડ કનેક્શન છે, એલપીજી કનેક્શન છે. સરકારશ્રી દ્વારા હાલ પણ કોમર્શિયલ જે સિલિન્ડરો છે, કોમર્શિયલ ગેસ છે, એના ઉપર હાલ પૂરતો બ્રેક આપી અને તમામ સરકારશ્રીનું જે ફોકસ છે એ ઘરેલું હાઉસ હોલ્ડ એલપીજી કનેક્શન ઉપર છે. લોકોને જીવન જરૂરિયાત માટે ગેસની કોઈ પણ તકલીફ ન પડે એના માટે સરકારશ્રી દ્વારા પગલાઓ લેવામાં આવ્યા છે. ખાસ કરીને લોકોમાં ઘણી ગેરમાન્યતાઓને કારણે અથવા અન્ય કોઈ બાબતોને કારણે પેનિક સર્જાય છે. લોકોને અપીલ કરવા માંગીએ છીએ કે આવું કોઈ પેનિક ન થાય, કારણ કે એલપીજીના કનેક્શનોમાં અને ગેસ પીએનજી આમાં કોઈ પણ પ્રકારની હાલની પરિસ્થિતિમાં કોઈ પ્રશ્ન નથી. અત્યારે એમ પૂરતો પુરવઠો તમામ જગ્યાએ આપણી પાસે ઉપલબ્ધ છે અને મળી રહે છે. સેમ હવે પેટ્રોલ અને ડીઝલનો પણ પૂરતો પુરવઠો મળી રહે છે. આ માટે જ લોકોમાં કોઈ પેનિક ન થાય અને કોઈ ખોટી બાબતોનો પ્રચાર ન થાય માટે આજરોજ અમારા દ્વારા ગેસ એસોસિએશન અને પેટ્રોલ પંપના એસોસિએશન અને સાથે 3 સરકારી આઈઓસીએલ, બીપીસીએલ, એફપીસીએલ કંપની અને પ્રાઇવેટ કંપની એની સાથે એક મિટિંગ કરવામાં આવી હતી અને આપણી જે સાયકલ ચેન છે વ્યવસ્થિત ચાલી રહે એના માટે જે ગેસના ડીલરો છે અને પેટ્રોલ પંપ માલિકો છે એ પણ પોતાનું ઇન્ડેન્ટ ટાઈમ ટુ ટાઈમ ભરી દે અને એમને જથ્થો સમયસર મળી રહે એ માટે થઈને આજે મિટિંગ રાખવામાં આવી હતી અને એ બાબતે તમામને અવગત કરવામાં આવ્યા છે. તમારી સાયકલ વ્યવસ્થિત આપણી ચાલે તો લોકોમાં કોઈ ખોટું પેનિક નથી. હાલ બંનેમાં આપણે ખૂબ સારી પરિસ્થિતિમાં છીએ અને કોઈ પણ પ્રશ્ન અત્યારે નથી. ગઈકાલે પણ અમારા દ્વારા જે ગુજરાત ગેસ છે એમની સાથે એક મિટિંગ કરવામાં આવી હતી અને એમની પાસેથી માહિતી પણ લીધી છે. ગુજરાત ગેસ છે આપણે અહીંયા પીએનજી ગેસ પ્રોવાઈડ કરે છે, તો વિવિધ હોટેલ્સ છે, ટ્રસ્ટ છે, સામાજિક સંસ્થાઓ છે, તમામ પાસે પીએનજી કનેક્શન છે અને સરકાર દ્વારા પીએનજીમાં કોઈ પણ પ્રકારનો અત્યારે પ્રશ્ન નથી. એટલે જે લોકો પીએનજી કનેક્શન ધરાવે છે એમને પૂરતો ગેસ અત્યારે મળી રહ્યો છે અને પણ ભવિષ્યમાં પણ મળી રહેશે, એટલે એમાં કોઈ પ્રશ્ન હાલ છે. સ્પેશિયલી કોમર્શિયલ પણ ઉપલબ્ધ હતા જે લોકો, એમાં હાલ જ્યાં સુધી એમની પાસે જે જથ્થો છે અને એમના ડિસ્ટ્રીબ્યુટર પાસે જે જથ્થો છે એ પૂરો ન થાય ત્યાં સુધી કોઈ પ્રશ્ન નથી. ત્યારબાદ એમને હાલ કોમર્શિયલ પૂરતો જે જથ્થો છે એ ડાયવર્ટ કરીને આપણે હાઉસ હોલ્ડ તરફ લઈ જઈએ. એ જથ્થો છે એ અલગ અલગ રૂટીનમાં બદલતો રહેતો હોય છે, કારણ કે લોકોનું કન્ઝપ્શન અને સરકારે એલપીજીમાં પણ કોઈ કાળાબજારી કે એ ન થાય એના માટે હાઉસ હોલ્ડ માટે પણ જે દિવસો છે 25 દિવસ નક્કી કરી દીધા છે. એટલે લોકોને પોતાનું કનેક્શનનું બોટલ જોતી હોય છે તેમણે 25 દિવસ પહેલા એડવાન્સમાં બુકિંગ કરવાનું છે, એટલે કોઈ ગેરબલ એ વાત ન થાય. લોકો થોડા ટાઈમ પહેલા લોકોમાં આવું પેનિક થવાના કારણે ખેડૂતો અથવા ગ્રામ્ય લેવલે થોડું કન્ઝપ્શન વધ્યું હતું એવું અમારા ધ્યાન આવ્યું હતું, પણ હવે માર્કેટમાં કોઈ પ્રશ્ન નથી, કારણ કે લોકોને તમામને જોઈએ એટલો પેટ્રોલ ડીઝલનો પુરવઠો ઉપલબ્ધ છે. અત્યારે એકદમ પરિસ્થિતિ સામાન્ય છે.